વરસતા વરસાદે છોટાઉદેપુર જિલ્લાના વિકાસની પુલ ઉગાડી પાડી છે. તસવીરમાં દેખાતા દ્રશ્યો પાવીજેતપુર તાલુકાના બારાવાડ ગામના છે, જ્યાં પાણીના લીધે કોઝવે ઉપર પાણી ફરી વળતા શાળાના બાળકોને વાલીઓ દ્વારા એક માનવ સાંકળ બનાવી અને પોતપોતાના ઘરે મોકલવામાં આવ્યા હતા. તંત્રને અનેકવાર બારાવાડ ગામના રહીશો દ્વારા લેખિત મૌખિક જાણ કરવામાં આવી છે, છતાં પણ આ લો લેવલના કોઝવેનું કોઈ જ કામ થતું નથી, જેના લીધે અવારનવાર શાળાએ જતા બાળકો અને રાહદારીઓને આ કોઝવે ઉપર પાણી ફરી વળતા ખૂબ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ કોઝવે ઉપર વહેલામાં વહેલી તકે તંત્રએ ધ્યાન આપી આ દ્રશ્યો જોઈ અને આ કોઝવેને એક નાના પુલમાં રૂપાંતરિત કરવો જોઈએ, જેથી આ કાયમની સમસ્યાનો ઉકેલ આવી જાય એવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. આપ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી આવનાર દરેક આવા અવનવા સમાચારના વિડીયો આપણને મળતા રહે. લોકદર્પણ, ગુજરાતનો પોતાનો અવાજ. आप कोई बोला के चलो